આપણે સુરેન્દ્રનગરમાં ગયા હોય, કંઈક લેવા ગયા હોય, એની વસ્તુ ન મળે તો આપણે બજારે હડીએ સડવી ને. એમ દાસી જીવન બાપુ એમ કહે છે કે હું તો તારી દાસી છું, હું તો તારી વહુ છું. ભગવાનને કહે છે દાસી છું તમારી, દર્શન કારણ દુબળી. મારા બાપ માણાનો અવતાર કરીને તે અમને મોકલ્યા, અને તારા દર્શન ન થાય તો અમારી આંખો નકામી, અમારું જીવન નકામું. દાસી છું તમારી, અને હું દર્શન કારણ દુબળી. એક તારા દર્શન ન થાય ને તો આ બાપુ સંપત્તિ ને છોકરા ને બૈરા ને મને કાંઈ જોતું નથી. બાપુ જોવો તો ખરા એની વેદના, એની પીડા. કારણ કે આ જે ભજન છે, જે ગ્રંથો છે, વેદ છે, શાસ્ત્ર છે, પુરાણ છે ને, એ તમને મને એક રસ્તો બતાવવા માટેની વસ્તુ છે. આ રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય, ભાઈ કેવા હોય, માં કેવી હોય, બાપ કેવો હોય, દીકરી કેવી હોય, કે આ જોવું હોય તો રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. બધા ઠેકીને મહાભારતમાં જ આવે છે. બોલો નથી દેવું જ કરે છે. અને બતાવ્યા છે, બે મહાપુરુષોએ રસ્તા બતાવ્યા છે કે રામાયણમાં એમ કીધું કે લઈ જાઓ તો રામાયણમાં કાંઈ ખૂટ્યું નહીં. મહાભારતમાં કે કાંઈ દેવું નથી તો કાંઈ વધ્યું નહીં. અને ઝઘડામાં શું ફાયદો છે મહાભારત કહે છે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો આપો, આમને શું ખાવું. દુર્યોધન કે હોના નાકાની અણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બધા બાજ્યા ને 18 દી કે હાલ્યું, બધા મથે હાલ્યો, શું કાઢ્યું. ભલે ઓલા પાંડવોની નીતિ હતી, જે હતું એ જીત્યા, પણ એ ગાદી એનો હવાજ કેવો લાગ્યો. એ કે હવે કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો આપણે હવે હેમાળે હાડ ગાળવા વ્યા જઈએ. ઝઘડામાં હાથ થાય, મારો તોય ફાયદો નથી ને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણમાં તમે જો, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય તેથી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં. એટલે હેનો ભાગ પાડો, મૂંગા પાડો ને. તમે મારા મા બાપ છો, તમે વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અખિલ બ્રહ્માંડનો માલિક જેથી જાતો તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. હવે અત્યારે આપણે જોઈએ તો વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે તો આપણને એમ થાય અરે આમ જોવો તો ખરા રામાયણ ક્યાં જઈ. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ ને એટલે શું કે ઓલું પસાવી ગયું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. મારા રામ કાંઈ છે નહીં, બધા વાતું કરે છે. ચા હારે લાવ્યા હતા, ચા લઈ જાવ, તમે મૂકો ને. હારે ન લઈ જવાનું હોય તો શું કામ આ લોહી ઉકાળા કરો છો. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખાઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. આમ જ હાલે છે આ દુનિયા. અરે બાપુ મોજ કરે એવું મળ્યું છે. દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો ને બજારમાં, આમ જાતો તો 500 ઘોડાનો રસાલો ને બાપુ દિલ્હી નો સિકંદર પોણા ભાગનું હિન્દુસ્તાન જેના હાથમાં હતું એ આમ નીકળ્યો. અને આમ ફૂટપાથ ઉપર એક ફકીરને જોયો ને, એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ ફકીર એક હુતેલો. એની સામે નજર ગઈ ને એટલે રસાલો આખો ઉભો રખાયો સિકંદરે. એ કે ઉભો રાખો મારે ઓલા સિકંદરને મળવા જવું છે. એ સિકંદર પાસે જઈને કીધું કે સિકંદર માગ તને મોજ આવી, માગીને આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળ્યો, વાહ તારી મોજ. આજ જો દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દો, પણ ભાઈડો કે મારે કાંઈ નથી જોતું. ઈ કે હું સિકંદર છું. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો. ઈ મારે કઈ કામ જ નથી. તમે સિકંદર હોય તો ભલે જે હોય.
બાપુ સિકંદરને પરસ્યો વળી ગયો કે તારી મોજને તો બાપુ સલામ કરવી પડે. મારી પાસે આટલું મૂક્યાનો માર્ગ નથી તોય હું હેઠો નથી બેહતો. અને આને ઈ કે એ ખાલી ધોતડી પહેરી છે કાંઈ નથી ને તોય એમ કે છે કાંઈ જોતું નથી. બાપુ એની મોજ કેવી છે? ઈ કે પણ કાંઈક તો માગ. ઈ કે પણ હું માગું તો હમણાં ભૂખ લાગી હતી મને સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. ભાઈ એક હમણાં નીકળ્યો એને મને બીડી આપી. બીડી ટેકાયો હાજે કોઈક બીજી બેન નહીં ખાવા આપે. સિકંદરને વિચાર થયો કે હારું હાજે હજી ઠેકાણું નથી તોય ભાઈડાને ભરવો હશે કે એકાદી બેન મને ખાવા દે છે. મારે મૂક્યાનો માર્ગ નથી તો હેઠો નથી બેહતો. પછી એને કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જેથી જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આ ફકીર જેવી મને મોજ દેજે, મને મસ્તી દેજે. અને પછી ફકીરે શું કીધું ખબર છે? એ કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો બેઠો છે આઈન પા તમે જમાવો રસાલાને જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણેથી. પૈસો તો હજનો મેલ છે ચા કોઈ લાવ્યું તો ચા કોઈ લઈ જાવ તા બુશ મહારાજીના દઈ દો ને પાછા.